પ્લાસ્ટિકનો કપ લો જેમાં તમે એક ચુંબક નાખો અને પછી તમે નીચે દોરા વડે તમે જોઈ રહ્યા છો કે પેપર ક્લિપ હવામાં અધર થઈ રહી છે જો ઈ નળાકારનો ચુંબક છે આ ચુંબક છે ઈ ગજ્ય ચુંબક છે અને આ ચુંબક છે ઈ માટીમાં હલાવીશું એટલે આપણે જોવા મળે છે કે માટીની કેટલી રચના ચુંબકમાં જોડી રહેલી છે આપણે જોઈશું કે આપણે વચમાં ગજવીશું તો વચમાં થોડું જોડશે રેખાઓ છે તમે જોઈ શકો છો કે આ સોય આવી રીતના હતી અને તે થઈ ગઈ આવી રીતના એટલે કે અત્યારમાં ઉત્તર દિશા આ છે આ હોકાયંત્ર છે તેમાં બે ધ્રુવો હોય છે એક એન અને એક ડેશ આ હોકાયંત્ર આપણે દરિયામાં સવારી કરતા હોય ત્યારે કામ આવે છે જેમ કે સ્ટીમરમાં સબમરીનમાં એવી વસ્તુમાં કામ આવે છે આ પ્રયોગનું નામ છે મુક્ત રીતે ચુંબક લટકાવવાની મુક્ત રીતે આ આકર્ષણ એસ અને એમ ધ્રુવ અપાકર્ષણ અને અપાકર્ષણનો પ્રયોગ છે તમે જોઈ શકો છો કે જો આ જે કાર છે એમાં આપણે ગજ્યો ચુંબક રાખ્યો છે કે જેમાં બંને બે ધ્રુવો છે n અને s તો જે n અને s ધ્રુવો છે જો આપણે n અને s ધ્રુવો છે આ n અને s ધ્રુવો છે એ નજીક આવે તો n અને s ધ્રુવો વચ્ચે શું થશે તો કે આકર્ષણ જો એવી રીતે આપણે ગાડીમાં રાખ્યું હોય તો શું થાય એના કારણે બે ગાડી નજીક આવે એટલે અકસ્માતનો ભય રહે પણ એના બદલે જો તમે s અને s ધ્રુવ કરીએ તો શું થશે જોયું ટૂંકમાં ચુંબક છે એ દૂર ભાગશે એના કારણે ગાડી છે એ દૂર જશે એ જ રીતે આપણે સામે n અને n ધ્રુવનું કરીએ તો એમાંય સામે એમ થશે ગાડી છે એ દૂરથી પાછળથી અથવા તો એની પાછળ જશે એટલે એક્સિડન્ટનો ભય ન રહે તો શું સમાન ધ્રુવો છે એની વચ્ચે શું થાય અમે પ્રકરણ 8 ની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ આ છે પોલિથીન એટલે કે કોથળી આ કેવો આ પારભાષક છે પારદર્શક છે કે અપારદર્શક છે નહીં તો આ કોથળી કઈ હશે કયા પ્રકારની હશે પારદર્શક અપારદર્શક કે પારભાષક આ કોથળી પદાર્થ છે એમાંથી આપણે જોઈ શકીએ છીએ પણ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતા પ્રકાશ પડછાયો અને પરાવર્તન પ્રવૃત્તિ 3 તમારા હાથમાં છુપાયેલા પ્રાણીઓના પડછાયા એક મિત્રને કહો ટોર્ચ પકડવાનું આ છે હરણ અને આ તમે કહી શકશો કે આ શું છે તમે કહી શકશો કે આ શું છે આ છે કાચબો હા આ છે કાચબો અને આ કૂતરો છે અને આ કૂતરો છે આ છે પતંગિયું છે અને અવળો આ કૂતરો આ તમે કહી શકશો કે શું છે આ છે હરણ હા સસલું અને હરણ બેય છે માય નેમ ઇઝ કોટભાઈ જાનવી ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8
તો આપણે પહેલાં આ બનાવવા માટે પ્રવૃત્તિ બનાવવા માટે આપણે પહેલાં 2 પાઇપ જોશે, એક સીધી પાઇપ અને એક વાંકી ચૂકી પાઇપ. પછી આપણે સીધી પાઇપમાંથી મીણબત્તીને જોઈશું તો આપણે તે સરળતાથી દેખાય છે. પછી આપણે વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તીને જોઈશું તો તે આપણે સરળતાથી દેખાતી નથી. આનો મતલબ એમ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આ પ્રવૃત્તિનું નામ છે પિનહોલ કેમેરા. હું પિનહોલ કેમેરા, તમે વિચારતા હશો કે કેમેરા બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. વાસ્તવમાં નહીં, આપણે એક સાદો પિનહોલ કેમેરો બનાવીએ જેમાં અહીંથી કાપી દઈશું. પછી આપણે એક અહીંયા વચમાં એક ફાંકું પાડીશું અને એક આપણે બીજું ખોખું પણ લઈશું. તેમાં 5 કે 6 સેમીનું એક ચોરસ કાપીશું. પછી એમાં આપણે આ કાગળ લગાવી દઈશું અને પછી તેને આપણે અંદર રાખી અને જોશું તો કંઈ દેખાતું. પિનહોલ કેમેરો તૈયાર છે. એમાંથી આપણે બધું દેખાશે ચોખ્ખું. ટોર્ચમાં થોડી જગ્યા રહે તેવી રીતે આંગળીઓ રાખો. પછી તેમાં થોડી જગ્યા રહે તેવી રીતે ગોઠવી જેથી તમને પ્રકાશના કિરણ. જો અરીસા ઉપર ચંદો પડે છે એટલે સામે ઉભેલી છોકરી પર ચંદો પડે છે.